આંસુની નદી છે એ નંદ બાબા અને યશોદાનું ઘર છે. કારણ કે કૃષ્ણ ભગવાન ગયા પછી યશોદાજીનું તો વર્ણન મળે છે, પણ એ નંદ બાબાનું ક્યાંય પ્રેમનું વર્ણન મળતું નથી. એવડી મોટી ઉંમર હતી, કૃષ્ણ ભગવાન એને છોડીને ગયા, છતાં પણ એ 60 વર્ષની ઉંમર થઈ નંદ બાબાની, છતાં પણ ક્યારેક ક્યારેક નંદ બાબા ઝાડવાની ઉપર હાથની અંદર માખણનો વાટકો લઈને ચડી જાય છે. કોઈ ઉતારીને કહે છે કે નંદ બાબા અહીંયા શું કરો છો બાબા? કીધું કે લાલાએ એમ કીધું કે માથે બેહીને માખણ ખવડાવો તો ખાવ. પોતાના પુત્રને એટલો પ્રેમ કરે છે. અરે તરત જ પાછા ગોવાળિયાઓ નંદ બાબાને હેઠા ઉતારે છે કે એને તો આપણે ગોકુળમાં મૂકી મથુરાની અંદર મૂકીને આવ્યા છીએ બાબા, નીચે ઉતરો. એ ઉદ્ધવજી જ્યાં જાય છે તરત જ ઉદ્ધવને મળે છે નંદ બાબાની આંખોની અંદર આંસુ સુકાતા નથી. કૃષ્ણ ભગવાન ગયા પછી રાધાની જે દશા છે, કામ મૂર્છા, જ્યારે મૂર્છિત અવસ્થાની અંદર હોય એવી રીતે ત્યાં લોકો બધા જીવે છે. સવારના પોરની અંદર ઉદ્ધવ જ્યારે નદીની અંદર સ્નાન કરવા માટે જાય છે, ત્યાં બધી ગોપીઓ મંડળ ભરીને બેઠી હતી અને ભગવાન મંડળની અંદર એમ કહે છે કે રાધાજી પણ ત્યાં હતા, એવું ભાગવતમાં લખ્યું છે. ઉદ્ધવ જ્યાં આવે છે તરત જ ગોપીઓએ વિચાર કર્યો કે ક્વચાહમ અચ્યુત વેશધારી, આ અચ્યુત જેવો આપણા કૃષ્ણ જેવો કોણ છે? જુઓ, ઉદ્ધવ અને કૃષ્ણ બે એક હરખા જ હતા. ખાલી ઉદ્ધવને શ્રીવત્સનું ચિહ્ન છાતીની અંદર લીટો નતો અને કૌસ્તુભ મણી નતો. જો તમે બે વસ્તુ હટાડી લે તો ઉદ્ધવ કોણ કૃષ્ણ કોણ માણસો ના પકડી શકતા. એક ગોપીએ કીધું કે ના ના, આ દેખાય છે કનૈયા જેવો, પણ આ કનૈયો નથી. કીધું કેમ? કીધું આપણો કનૈયો હોય તો એ થોડો શાંત પાણીમાં ઊભો ઊભો અર્ઘ્ય દે, એ તો ઊભો ઊભો કોઈકને પાણી ઉડાડતો હોય. કનૈયો નથી. ઉદ્ધવ ત્યાં જાય છે, મોકલે છે. અને આ તરફ જ્યારે દસમ સ્કંદના 50 અધ્યાય પૂર્ણ થયા, 51મો અધ્યાય આવે, ઉત્તરાર્ધ આવે છે. ઉત્તરાર્ધની અંદર સૌથી પહેલા જરાસંધની કથા આવે છે. જરા એટલે વૃદ્ધાવસ્થા ને, 50 વર્ષ થાય એટલે વૃદ્ધાવસ્થા આવી જાય. કહે છે કે ઉત્તરાર્ધની અંદર જરાસંધ આવે છે સૌથી પહેલા. 49 પૂર્વાર્ધ સમાપ્ત થયો, 50મો અધ્યાય એટલે ઉત્તરાર્ધની શરૂઆત થઈ. બસ જીવનમાં પણ એવી રીતે જ છે. 50 વર્ષ થાય એટલે ઉત્તરાર્ધ બેહે એટલે મંડે ચશ્મા આવવા, મંડે ઓછું સંભળાવવા, મંડે ઓછી નીંદર થવા, આવું બધું થવા મંડે, વૃદ્ધાવસ્થા આવવાના. કારણ કે જવાની જ છે, ગમે એટલું ધ્યાન રાખો, જવાન થોડા કાયમ રહેવાના છે. કહે છે કે એ જરાસંધ ભગવાન કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. હવે જરાસંધ અને કૃષ્ણને શું વાંધો હતો? કીધું કે જરાસંધ છે ને, 2 દીકરીઓ હતી, એક હતી અસ્તિ અને એક હતી પ્રાપ્તિ. એ કેને આપી? તકે કંસને, અને કંસને ભગવાને મારી નાખ્યો. એટલે જરાસંધ એની સામે લડવા માટે આવે છે. કહે છે કે 17 વખત જરાસંધ ભગવાનની હારે લડવા માટે આવ્યો અને 17 વખત હાર્યો. એક સમયે કહે છે કે ભગવાન શ્રી હરિ જરાસંધને લડવા માટે આવતો હતો, એના પહેલા જરાસંધની પહેલા કાલિયવન આવે છે. કાલિયવન ભગવાનની હારે જ્યારે લડવા આવે છે ત્યારે 21 અક્ષોહિણી સેના લઈ અને કાલિયવન આવે છે. મહાભારતની અંદર કપાઈ ગઈ એ કેટલી અક્ષોહિણી સેના હતી? 18. 11 છે કૌરવો તરફથી હતી, બાકી અનિકોર તરફથી હતી 8 અક્ષોહિણી સેના. અક્ષોહિણી એટલે સમજો ને કે કઈ સંખ્યાનું નામ નથી, મને પાકી ખબર નથી, પણ એટલી મને ખબર છે કે અમુક હજાર હાથી, અમુક હજાર ઘોડા, અમુક હજાર પાયદળ, એ ચતુરંગીણી સેના. એટલે કે આ બધું મળી અને 3 લાખ થાય. એક અક્ષોહિણી સેના એટલે 3 લાખ આ બધી વસ્તુ ભેગી થાય ને ત્યારે એક અક્ષોહિણી સેના બને. અને એવી 23 અક્ષોહિણી સેના લઈ અને આ લડવા માટે આવતો જરાસંધ.
એક સમયે જરાસંધ છે 23 અક્ષોની સેના લઈને આવતો હતો. ભગવાનને ખબર પડી ગઈ કે જરાસંધ આવે છે, એના પેલા કાલિયવન આવ્યું. ભગવાનને ખબર પડી ગઈ માઘ ધોવા શ્રોવા પરશ્રોવા ગમિષ્યતિ, કાલ પરમ દી કે ઓલે દી કાલિયવન પણ આવવાનો છે, જરાસંધ પણ આવવાનો છે. એટલે ભગવાન શ્રી હરિ એની સાથે કાલિયવન જેવો સેના લઈને આવ્યો ને, એટલે તરત જ ભગવાન મથુરાના એ રાજ્યમાંથી બાયણે નીકળ્યા. એટલે ભગવાન આવી રીતે અદબ ફરીને હાલ્યા આવતા હતા કાલિયવનની હારે. કાલિયવન પણ રથમાંથી હેઠો ઉતરી ગયો, એ અદબ ફરીને સામે હાલતો થયો. પછી ભગવાન આમ કરે, કાલિયવન આમ કરે. કાલિયવન એમ કે આ દ્વંદ્વ યુદ્ધ કરવું છે કદાચ આને. ભગવાન આમ પગ ઉપર હાથ મારે તો કાલિયવન એમ મીંડો કરવા. બે જ્યાં જેવા નજીક આવ્યા એટલે કાલિયવન એમ કે આગણી આવે આમ અમે મુષ્ટિકાનો પ્રહાર કર્યો. હજી ત્યાં જ્યાં ભગવાનની પાસે કાલિયવન આવે ત્યાં તો ભગવાન 9, 2, 11 ભાગવા માંડ્યા. અને ભગવાન મથુરાથી ભાઈગાતી છેક જુનાગઢ આવ્યા. એક જ ધારા છે, ક્યાં મથુરા ને ક્યાં જુનાગઢ, ત્યાં સુધી થોડ્યા રહ્યા. કાલિયવન પણ પાછળ આવે. કાલિયવન પણ યદુકુલમાં ઉત્પન્ન થયો તો ભાગાય નહીં, વીરવો તો મારી સાથે યુદ્ધ કરો, નો ઊંચી તમે હારું ના લાગે. જેમ તેમ ભગવાન કહેતા ભાગે ભાઈ. કારણ કે કાલિયવન આરે યુદ્ધ કરે તો તરત પાછું 23 અક્ષોની સેના લઈને જરાસંધ આવી જાય. હવે કાલિયવન આગળ ભગવાન ને પાછળ કાલિયવન. હવે ઓલું મથુરાની અંદર ગોકુલની અંદર યશોદાનું દૂધ પીધેલો માણસ થોડે ને દોડવામાં કાલિયવન પહોંચે. ભગવાન દોડતા આવ્યા અને જુનાગઢ આવ્યા. નિત્રદ્યા અને જુનાગઢ સીધું પરબારે ઓલો કોલેજ પાસેથી સીધો નથી રોડ જાતો, તરત જ ત્યાંથી ટ્રાફિકમાં ના ગયા, કારણ કે સિટીમાં તો ટ્રાફિક ફરીને વહી ગયા. ભગવાન જેવા ત્યાં જાય છે અને કાલિયવન પણ એની પાછળ આવે છે. કાલિયવનને એવું કીધું, એક ગુફાની અંદર ભગવાન ગરી જાય છે અને કાલિયવન પણ ત્યાં ગરી ગયો. ગુફાની અંદર પાછળ જાય ભગવાને ત્યાં એક રાજા સૂતો હતો, એની ઉપર એ પીળતાનું પીળું પીતાંબર પધરાવી દીધું. કાલિયવને વિચાર કર્યો કે તું એવું માને છે કે હું તારી પાછળ નહીં આવું અને પીળું પીતાંબર પહેરીને તું ઓઢીને હુઈ ગયો. અને જ્યાં કાલિયવને એ પીળું પીતાંબર સૂતેલો એક માણસ હતો, જ્યાં એને જગાડે છે લાત મારી, ત્યાં તો ઓલાની આંખમાંથી એકદમ અગ્નિ નીકળવા માંડ્યો અને કાલિયવન ન્યાન્યા બળી ગયો. સુખદેવજીને પૂછે છે રાજા કોણ હતો? કીધું એ મુચકુંદ નામનો રાજા હતો. આ આંખોમાંથી થોડી અગ્નિ નીકળે ને કોઈ ખામેવાળું બળી જાય ને એવું બને? ના બને. આંખમાંથી અગ્નિ ક્યારે નીકળે? જણું બહુ ખબર ના હોય, બાયુને પૂછો ને તો એને ખબર હોય. ઓલા એમ કીધું હોય કે સવારમાં વહેલું કામ છે અને 5:30 વાગે ઉઠાડ દેજે, અને 5:30 વાગે ઉઠાડે નહીં અને ઓલો ઉઠે ને ઘડિયાળમાં જો 7 વાગી ગયા હોય એટલે આંખમાંથી ભલે બારે નહીં પણ એ તમે સમજી જાઓ, સમજો માણસો છો એટલે બહુ વિસ્તાર એ નથી કરતો. અગ્નિ થાય હું બોલે ને પછી તો એમ એને આંખમાંથી અગ્નિ નીકળી અને ઓલો મુચકુંદ રાજા હતો એ દેવતાઓની સાથે લડવા માટે મદદ કરવા માટે ગયો અને દેવતાઓએ કીધું તારે જે ઈચ્છા હોય એ માગી લે. કીધું કે અત્યારે તો મને કંઈ ખબર નથી, મારે કંઈ જોતું નથી, પણ બહુ થાકી ગયો તો હુઈ જાઉં છે. દેવતાઓએ કીધું એક કામ કરતો હુઈ જા, તને કોઈ જગાડશે, જો તારી નિંદર પૂરી નહીં થવા દે તારી આંખમાંથી અગ્નિ નીકળશે ને સામેવાળો મળી જશે. ભગવાન શ્રી હરિએ મુચકુંદને ઉપર કૃપા કરે છે અને મુચકુંદને કહે છે કે રાજન એક કામ કરો, હજી એક જન્મ લઈ લ્યો પછી તમે મારા પાર્ષદ બની જશો. અને કહે છે કે મુચકુંદને ગામ ગમી ગયું એટલે એ જ ગામમાં બીજો જન્મ લીધો નરસિંહના રૂપની અંદર. બોલીએ ભગવાન ભક્ત વત્સલ ભગવાન કી જય, ભગત નરસિંહ મહેતાની જય. એ જ ગામ ગમી ગયું, એ જ ગામમાં બીજો જન્મ લીધો નાગરની અંદર, બ્રાહ્મણની અંદર નરસિંહ મહેતાનો જન્મ લીધો અને ભગવાનના ધામમાં ગયો. ત્યાર પછી જેવા ભગવાન પાછા મથુરાની અંદર જાય છે ત્યાં તો તરત જ પાછો હામો જરાસંધ આવ્યો. જરાસંધ આવ્યો એટલે જરાસંધ જે આ યુદ્ધનું નક્કી કરે એ જ સમયે પાછા
ભગવાન જ્યાં જરાસંધની હારે યુદ્ધ કરવા માટે ગયા ત્યારે પેલા ભગવાન કાલિયવન સામે ભગવાન એકલા હતા, આ જરાસંધની સામે બે ભાઈઓ આવ્યા અને જરાસંધ જ્યાં યુદ્ધની તૈયારી કરી ત્યાં તો બે ભાઈઓ ભાગ્યા. પેલા એક વખત કૃષ્ણ ભાગ્યા હતા, હવે બલભદ્રને પણ પોતા સાથે લઈ અને ભાગ્યા. અને કહે છે કે બલભદ્ર ભગવાન આગળ દોડતા જાય, એના ભેગો બલભદ્ર દોડે અને એની પાછળ જરાસંધ અને એના બધા સૈનિકો દોડે. બલભદ્ર દોડતા દોડતા કાનુડાને કીધું કે ક્યાં જાય? કીધું એક જગ્યા મેં જોઈ છે, ત્યાં બીયા છે. કીધું ક્યાં છે? મેં જોયેલી છે, હાલો ને તમારા વાહે આયલા આવો, દોડ્યા આવો ને. કહે છે કે પાછા ભગવાન બલભદ્ર અને આ બે બલભદ્ર અને કૃષ્ણ પાછા પણ અહીંયા ગિરનારમાં જયા અને જરાસંધ છે એ જોયું તો ડુંગરા ઉપર ભગવાન બે ભાઈઓ ચડી ગયા હતા, એટલે ઝાડવા કાપી અને કીધું કે ફરતો ડુંગળો સળગાવી દઈએ, એટલે બે ભાઈઓ એમાં બરી મળશે. એવા યત્નથી બધા સૈનિકોને કામમાં લગાડી દીધા અને આખો ડુંગળો સળગાવી દીધો. એમ કે આ ડુંગરની અંદર આ બે ભાઈઓ મરી જાય. કહે છે કે એ જરાસંધ જ્યારે આવતો હતો ને એ સમયે આગળના સમયમાં શું હતું કે જ્યારે યુદ્ધ કરતા ને ત્યારે સામેવાળાની સૈનિકોને મારી નાખતા ને ત્યારે એના જે સૈનિકો મરી ગયા હોય ને એના આભૂષણો ઉતારી લેતા, એની પાસે હાજા ભાલા હોય લઈ લેતા, એવી રીતે કરી અને આખો ભંડોળ ભેગો કરતા. એટલે દ્વારકા મથુરાવાસીઓને એવું કીધું કે કામ કરો, હવે તમે લોકો સીધા એક નવી નગરીની રચના કરું છું દ્વારકા, ત્યાં તમે વૈયા જાજો. અને આ ડુંગળો સળગાવ્યો એટલે બે ભાઈઓએ ત્યાંથી ઠેકડો, જુનાગઢથી ઠેકડો માર્યો ને છેક દ્વારકામાં પડ્યા. ભગવાન છે હું ના કરી શકે. હવે દ્વારકાની અંદર નગરી બનાવીને તો દ્વાર મળતો નતો એનો, એટલે નામ પડ્યું દ્વારકા. અને ઘણા એમ કહે છે કે જ્યાં વધારે સોનું હોય ને એને એની જેની પાછળ કા હોય ને એની પાછળ વધારે, એની પાછળ જેની પાછળ કા લાગે ત્યાં વધારે સોનું હોય. જેમ શ્રીલંકા, આખી હોનાની શ્રીલંકા, આફ્રિકા એની પાસે વધારે હોનું છે. આફ્રિકા, અમેરિકા, દ્વારકા, પછી તો દેવકા, પટેલકા, જ્યાં સોનું નથી હોય ત્યાં માંડવીએ માનમાન થાય. રબારીકા, માંડવીએ માનમાન થાય, એવું નથી. તો દ્વાર મળતો નતો એટલે નામ પડ્યું દ્વારકા. ભગવાન શ્રી હરિએ દ્વારકાનું નિર્માણ કર્યું છે અને ત્યાં રહીએ છીએ. પછી તો સૌથી પહેલા મોટો હોય તો ત્યાં સુધી તો ચિંકાના લગ્ન થાય નહીં, એટલે સૌથી પહેલા ભગવાને વિચાર કર્યો કે હવે આ બધાની હારે મુકાલાત જ કર્યું કે કોઈક હારે મુલાકાત કરવી હવે. મુકાલાત બહુ કરી, મુલાકાત કરીએ કોઈની હારે. બલભદ્ર છે એના સૌથી પહેલા કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી આનર્તક પ્રદેશના એક રાજા હતા, એ રેવત રામના રાજા હતા, એની દીકરી હતી રેવતી, એની હારે ભગવાન બલભદ્રના પહેલા લગ્ન કર્યા. હવે આ એક કથા એવી છે કે આ રેવત રાજા એક સમયે જેવું, આ રેવતીજી છે ને એ સત્યયુગની કન્યા છે અને બલભદ્ર છે ને એ દ્વાપર યુગનો પુરુષ છે. સતયુગમાં તો ફૂલ મોટી હાઈડો થતી, પછી ધીમે ધીમે હાઈડો ઘટવા માંડી. એટલે રેવતીજી છે ને બહુ ઊંચા હતા બલભદ્રથી. આ રેવત રાજાની પાસે છે ને વિજા હતી, એ મન થાય ને ત્યારે બ્રહ્મલોકની અંદર જઈ હવે. હવે એ બે બાપ દીકરી બે ભગવાન બ્રહ્માજીને પૂછવા ગયા કે મારી દીકરીના કેની હારે લગ્ન કરવા. પણ ત્યાં કંઈક આવું નાટક કંઈક હાલતું હશે, કંઈક પ્રોગ્રામ હાલતો હતો ને એમાં બે ફૂલનો હાર પહેરાવે છે અને હૃદયથી તો ભીષ્મક રાજા એમ જ માનતા હતા કે મારે તો તને જ જમાઈ કરવો હતો, પણ મારું આમાં કઈ લાંબુ હાલ્યું નહીં. હજી તો ભગવાન દ્વારકાધીશ છે જ્યાં હાર પહેરાવતા હતા એ જ સમયે પાછળથી જોરથી અવાજ આવ્યો, બોલીએ શ્રી દ્વારિકાધીશ. ભગવાન દ્વારકાધીશે પણ આમ પાછળ વળીને જોયું, તાતા એનો મોટો ભાઈ ખંભે હર અને ઊભા બલભદ્ર ઊભા. દ્વારકાધીશ પણ બી ગયા, કારણ કે મોટા ભાઈને પૂછ્યા વગરનો આવ્યો હતો. સજ્જનું રાખજો, મોટા ભાઈને પૂછ્યા વગરના ભગવાન આવ્યા હતા. એટલે આમ ભગવાને જોયું ને તો બલદાવજી ત્યાં ઊભા હતા અને બલદાવજીએ કીધું કે તું પૂછ્યા વગરનો આવતો રહ્યો. આ તો રાત્રે ને રાત્રે તાર ભાભીએ કીધું તો ખબર પડી કે કોક ભૂદેવ આવ્યા હતા કુંડિનપુરથી, વિદર્ભ દેશમાંથી. એટલે મને ખબર પડી ગઈ કે ત્યાં લગ્ન છે એટલે તું એટલા માટે આવ્યો હોય.
અરે રાત્રે એમને નીકળી ગયો માણસ, કમસે કમ સમાચાર તો આપે ને એમ. ઓમ મોટો ભાઈ છે ને કૃષ્ણ ભગવાનને ખીજાય, ઓમ દ્વારકાધીશ આ બલભદ્ર બધા નામ જય શ્રી કૃષ્ણ કરે, ઓમ એને ખીજાય. કૃષ્ણ ભગવાનને કહે છે કે એમ થોડું આવતું રહેવાય રાત્રે ને રાત્રે, માણે કમસે કમ ફોન કરી દઈએ, મિસ કોલ મારી દઈએ, વોટ્સઅપ કરી દઈએ. એમને અત્યારે ભાભીએ વાત કરી હતી, ખબર પડી. કૃષ્ણ ભગવાને બલભદ્રને કીધું કે મને આજે ખીજાતા નહીં. કીધું કા? કીધું આજે મારા લગ્ન છે. જેના લગ્ન હોય ને ના ખીજાવે. કીધું આજ મારા લગ્ન છે, આજ મને ખીજાતા નહીં. કીધું કઈ વાંધો નહીં, નહીં ખીજામ, પણ હું કરવાનો છે તો મને કે. કીધું કંઈ કરવાનું છે નહીં. રુક્ષ્મણીજીએ કીધું તો હું ભવાનીને મંદિરે છું, એટલે હું કદાચ ત્યાં જામ છું. બલભદ્ર કહે છે કે કામ કરો, હું તારે ભેગું આવું. કે તમારે નથી આવું, એક કામ કરો તમે અહીંયા રહ્યો, નાસ્તો કરી લો, જો કદાચ બહુ હો હા થાય ને તો આવજો. કીધું એક કામ કરો તમે ડીશ લઈ આવો, ડીશની અંદર ગાંઠિયા, કરોડોપતિ માણસના ઘરે લગ્ન હોય ને તોય હું હોય ભગવાન જાણે, કાગળની ડીશમાં જ ગાંઠિયા આવે. ગમે એટલો પૈસા વાળો માણસ હોય, પછી અમુક તો માણસ ગાંઠિયા જલેબી ને એટલું પડે કે એ ડીશ દગો દઈ દે, વજન ના ઉચકી શકે, રસ્તામાં જ ઢોરાઈ જાય. એટલે ભગવાને કીધું બલભદ્રને કામ કરો તમે કે વરિયાળીનું શરબત પીએ, બેહો, જરૂર પડે તો આવજો. કીધું તું? કીધું હું ત્યાં જામ છું. અને ભગવાન શ્રી હરિ ત્યાં જાય છે. હવે જેવા એ ભવાની માતાજીના મંદિરની અંદર જાય છે, કથા બહુ પ્રસિદ્ધ છે, સીતાજી પણ ભવાનીના મંદિરની અંદર જાય અને રુક્ષ્મણીજી જ્યાં ભવાની સામે દ્રષ્ટિ કરે છે અને ખસી માલ મૂર્તિ મુસ્કાઈ, માતાજીની મૂર્તિની અંદર માતાજી મુસ્કાવા લાગ્યા. અને રુક્ષ્મણીજી જેવા દર્શન કરી અને બહાર નીકળતા હતા તો એની સેવા માટે જેટલા માણસો ઊભા હતા ને તે જોઈ રહ્યા. હો, રુક્ષ્મણીએ જેમ એનો પલ્લુ ઊંચો, ઘૂંઘટ ઊંચો કર્યો, મોઢું દેખાડ્યું, બધા સેવકોએ જોયું કે આવું રૂપ તો આપણે કોઈ દી આપણી જિંદગીમાં જોયું નથી. અંદરો અંદર વાતો કરે છે, કોઈ એના વસ્ત્રના વખાણ કરે છે, કોઈ આભૂષણોના વખાણ કરે, કોઈ શરીરના વખાણ કરે છે. એ જ સમયે ભગવાન ત્યાં રથ લઈને જાય છે. ત્યાં તો સેવકો જે રુક્ષ્મણીનું ધ્યાન રાખતા હતા ને, સેવકોએ કીધું જો તો ખરી કેવો મસ્તીનો, કેવો સુંદર રથ છે, કેવા મસ્ત સુંદર 4 ઘોડા એની અંદર જોડેલા છે અને કેવા નાના નાના ઝુમખાઓ છે. તથા એક વ્યક્તિ કહે છે કે રૂકમણી તો સુંદર છે, પણ એની અંદર જે પુરુષ બેઠો છે તો તમે જો, આવો સુંદર પુરુષ ક્યારેય જીવનમાં નથી જોયો. આટલો સુંદર પુરુષ છે. હજી આંતર અંદર આ બધી વાતો કરવા માંડ્યા. કીધું કે જે એવા સુંદર્ય એવો સુંદર પુરુષને ને એવી રૂકમણીને જોયા ને તો અમુક તો ઘોડા ઉપર બેઠા હતા ને હેઠા પડી ગયા, આવું રૂપ કોઈ દી નથી જોયું. અને ભગવાન શ્રી હરિ ત્યાં રથની અંદર આવે છે અને રથની અંદર આવી અને દ્રષ્ટિ કરે છે અને કહે છે કે રૂકમણીજી તમે? કીધું હા. દ્વારકાધીશ તમે? તો કે હા. ભગવાન શ્રી હરિ રથની ઉપર બેઠા બેઠા પોતાનો જમણો હાથ લાંબો કરે છે. વગર બ્રાહ્મણ વગર મંડપે દુનિયાનો પેલો વેલો હસ્તમેળાપ ત્યાં થાય છે અને ભગવાન શ્રી હરિ એક હાથેથી રૂકમણીજીને રથની અંદર પધરાવી દે છે. રૂક્ષ્મણીને રથની અંદર પધરાવ્યા. ત્યાં તો બધા સેવકો દોડી દોડી અને ત્યાં સમાચાર આપે છે કે ઓલો કૃષ્ણ કનૈયો આવ્યા અને એ દ્વારકાધીશ છે રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ જાય છે. ત્યાં તો શિશુપાલ તો રડવા માંડ્યો કે મને ખબર જ હતી કે આ ગમે ત્યાં આ આડો પડ્યા વગર રહેવાનો નથી. ત્યાં તો જરાસંધને રૂકમૈયો બધા હાથની અંદર તલવાર લઈને ઊભા થઈ ગયા. કોઈની ગાયો ચોરી લેવી, માખણની ચોરી કરવી હેલી છે, પણ કોઈની સ્ત્રી ચોરી જવી અઘરી વાત છે. રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે મારી બેનને પાછી લઈ આવવું નહીં, દ્વારકાધીશને મારવું નહીં, ત્યાં સુધી હું અહીંયા આ રાજ્યમાં પાછો પગ નહીં મૂકું. રૂકમૈયો ગયો ને એટલે જ્યાં ભગવાન રૂકમૈયાને મારવા માટે ગયા ત્યાં તો રૂક્ષ્મણીજી આડા પડી ગયા કે ગમે એમ તો મારો ભાઈ છે ને, ખાઈ ધણીનું ભલું ઈચ્છે ભાઈનું. ઠેસ લાગે તો નથી સ્ત્રી કહેતી ખમા મારા વીરાને, એટલે ભલું ઈચ્છે ભાઈનું. રૂકમૈયા ઉપર જ્યાં ભગવાન પ્રહાર કરવા માટે જાય રૂક્ષ્મણી આડા પડી ગયા. રૂક્ષ્મણી કર જોડી પ્રભુને વિનવે, કારણ કે સમયે સમયે બધું સાંભળે પણ પહેલી ટાણે માડી જાય વીર સાંભળે. રૂકમૈયાને મારવા ના દીધો. પછી તો ભગવાને શું કર્યું ખબર? રૂકમૈયાની અડધી દાઢી મૂંડી નાખી, અડધી મૂછ મૂંડી નાખી અને અપમાન કરીને જવા દીધો. રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી હતી એટલે બીજું ભોજગઢ નામનું રાજ્ય વસાયું. પછી તો જરાસંધ નહીં બધાય આવ્યા, મોટા મોટા રાજાઓ ભગવાનની હારે લડવા માટે આવે છે, પણ ભગવાનની જ્યાં તલવારો ચમકતી હતી ને જોઈને જરાસંધ બી ગયો.
અમે લગ્ન હોય ને તેથી ખબર તમે જોયું હોય તો જેના લગ્ન હોય તેથી એમાં ડબલ બર આવી જાય. આમ કોઈથી પાન ના ખાતા હોય, જેથી લગ્ન હોય તેથી બે ગાલફામાં ભરાયા હોય. લગ્નની વસ્તુ જ એવી છે. એટલે જરાસંધે કીધું કે આ લગ્ન છે જેના એટલે એનામાં કુદરતી બળ છે. અને લગ્નની અંદર આપણે તો લાડવા ખાવા માટે આવ્યા છીએ, આપણે થોડા કંઈ બાંધવા માટે આવ્યા છીએ. અને આજે તો કૃષ્ણની સામે જવું જ નથી, બાકી આજે જાવું ને તો 100% આજે બચવાના નથી. કેટલા રાજાઓ આવે, જેમ આગ પેટાવી હોય શિયાળામાં, કેમ ઝીણા ઝીણા જીવજંતુ આવે અને આગની અંદર પડે ને બળે ને મરી જાય, એવી રીતે કેટલા કેટલા રાજાઓ આવ્યા ભગવાનની સામે અને ભગવાને બધાને ખતમ કરે છે. પછી તો જરાસંધ તરત જ એ વરાજાનો ઉતારો હતો ને શિશુપાલનો ન્યા ગયા અને ભટજી એની એમ કીધું શિશુપાલને, જો ભાઈ આ તો દુનિયા છે, આવું તો હાયલા કરતું હોય શિશુપાલ, આમાં રડાઈ નહીં. અને રૂકમણી નહીં તો એની બેન બીજી,